પોંક મૂકીને રડવા લાગી એક માતા, એક બહેન, કાકી, દાદી, પિતા. પરિવારનો કોઈ સભ્ય એવો નથી કે જે ઘાતમાં ન હોય. આક્રંદ, કલ્પાંત, હૈયાફાટ રુદનથી ગામ આખું હિબકે ચડ્યું. ભાવનગરના તળાજાના સોસિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારે પોતાના વહાલસોયા દીકરાને ડોક્ટર બનાવવા માટે અમદાવાદ મોકલ્યો હતો. પણ તેનો મૃતદેહ ઘરે આવતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું. બીજે મેડિકલ કોલેજમાં MBBS કરતો 25 વર્ષીય રાકેશ બપોરે હોસ્ટેલની મેસમાં ભોજન માટે ગયો હતો. ત્યારે પ્લેન ક્રેશ થતાં ભાવિ તબીબનું ગંભીર ઈજા થતાં મોત થયું. રાકેશનો મૃતદેહ તેના ગામ પહોંચતા આખું ગામ હિબકે ચડ્યું. પરિવાર તથા અન્ય સગા સ્નેહીઓનું હૈયાફાટ રુદન આક્રંદ ભલભલા પાષાણને પીગળાવી દે તેવું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનો તથા મૃતકના સગા સંબંધીઓની બહોળી હાજરી વચ્ચે મૃતક રાકેશની અંતિમ યાત્રા કાઢવામાં આવી. એ સમયે અતિ ગમગીન માહોલ સર્જાયો. ભારે હૈયે આશાસ્પદ યુવાન રાકેશને અંતિમ વિદાય આપવામાં આવી. શ્રમજીવી પરિવારને સાંત્વના આપવા અને દુઃખમાં સહભાગી થવા ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા સહિતના નેતાઓ પહોંચ્યા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.